જ્યારે કોઈ વ્યક્તિ યુપીએસસીની એક્ઝામ આપે અને આઈએએસ બને ત્યારે ઇન્ટરવ્યૂમાં જ્યારે પણ પૂછાતું હશે કે શા માટે આઈએએસ ઓફિસર બનવું છે તો તમામના જવાબ એક જ હશે કે દેશની અને આ દેશની જનતાની સેવા કરવા માટે। પણ ખરેખર એમને દેશની અને દેશની જનતાની સેવા કરવી હોય છે, કારણ કે જ્યારે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, જ્યારે કલેક્ટર આગળ રજૂઆત કરવા જઈ રહ્યા છે તો કલેક્ટર તો આ દેશ કે દેશની જનતાના જે ખેડૂતો છે એમનું સાંભળવાય તૈયાર નથી। મોરબીમાંથી પણ આવી ઘટના સામે આવી। धरती से क्या नाता है, धरती हमारी माता है, जय जवान जय किसान। આ પહેલા સુરેન્દ્રનગરમાંથી આ ઘટના સામે આવી હતી। હવે મોરબીમાં કલેક્ટરની દાદાગીરી કેવી જોવા મળી છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમ। ગુજરાતભરના ખેડૂતો વીજ પોલની સમસ્યાને કારણે કંટાળેલા છે। ખેડૂતનું પોતાનું ખેતર, પોતાની માલિકીની જમીન, તેમ છતાંય તેની મંજૂરી વગર અને યોગ્ય વળતર આપ્યા વગર જબરદસ્તી ખાનગી કંપનીઓ પોલીસને હાથો બનાવી, પોલીસને સાથે લાવીને ખેડૂતોને અટકાયત કરાવીને જબરદસ્તી વીજ પોલ એમના ખેતરમાં નાખી રહી છે। મોરબીમાંથી પણ આ જ ઘટના બનવાની હતી। મોરબીના ખેડૂતો કલેક્ટર પાસે ગયા, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને કહ્યું કે અમારે નથી જોઈતો આ વીજ પોલ, અમારી મંજૂરી વગર આ વીજ પોલ નાખવામાં ન આવે। તો કલેક્ટરે એવો જવાબ આપી દીધો કે હું કંઈ તમારો તલાટી કમ મંત્રી નથી, હું કલેક્ટર છું અને હું ઓર્ડર આપવાનો છું, એ ઓર્ડર આવશે એટલે તમારે વીજ પોલ નાખવા જ દેવો પડશે। હવે આવી રીતે રીતસરની કલેક્ટરે ધમકી આપી દીધી છે કે હું તો ઓર્ડર આપીશ અને તમારે નાખવા જ દેવો પડશે। હવે મોરબીના જે ખેડૂતો છે તેમણે પણ કલેક્ટર સામે બાયો ચડાવી છે અને કહી દીધું છે કે તમારો ઓર્ડર આપવો હોય તો આપો। હવે 15 તારીખે અમે ટ્રેક્ટર રેલી લઈને ગાંધીનગર જવાના છે અને હવે અમે સરકારને આડે હાથ લઈશું। આખી ઘટના વિશે જે વિડીયો સામે આવ્યો છે, જે ખેડૂતોએ કલેક્ટર પાસે રજૂઆત કરી અને રજૂઆત બાદ ખેડૂતોને શું જવાબ મળ્યો તે સાંભળીએ। છેલ્લા 2 દિવસ ત્યાં મોરબી કલેક્ટર સાહેબ કાલે 5 ગામની 6 ગામની નોટિસો આપી અને મુદતે ખેડૂતને બોલાવ્યા હતા। આજે 10 ગામના ખેડૂતને મુદતે બોલાવ્યા છે। કલેક્ટર સાહેબનું કહેવું એવું છે કે તમારે જે વસ્તુ વાંધો છે એ લેખિતમાં આપો, તમારી 5 મુદતનો ટાઈમ પૂરો થઈ ગયો હોય, મારે ઓર્ડર કરવાનો હોય, તમારે કામ કરવા દેવાનું। મનસ્વી વર્તન કરતા હોય એવું આજે અમને લાગ્યું। મને એવું કીધું કે હું કોઈ તમારા ગામનો તલાટી નથી, કોઈને પ્રતિનિધિ તરીકે ઊભું રહેવા માટે એમ કહે છે કે ભાઈ તમે એનો ઓથોરિટી લેટર લઈને આવો, નહીંતર નહીં। ખેડૂતના ખેતરે જમીનની માલિકાત પોલ તમારે નાખવા દેવાના છે। હું 4 તારીખનો તમને ઓર્ડર કરવાનો છું, તમારે ઓર્ડર કરવો હોય તો લેવા આવજો। તો આ હાથું થઈને આજ આ દોઢના 2 વાગે 2:30 વાગે આ તડકાના ખેડૂતને સાંભળવા માટે તૈયાર ન હોય, જો મોરબીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કે જે એક રાજા કહેવાય, જે ખેડૂતની જો પરેશાની ન સમજી શકતા હોય, તો હવે આપણા ખેડૂતોને બધાને જવાનું તેની પાસે માટે હવે આપણા માટે કોઈ રસ્તો ન રહ્યો હોય અને કલેક્ટર સાહેબને ઓર્ડર કરવો હોય અને કંપનીની તરફથી જો ઓર્ડર કરવો હોય તો ભલે કરે। આપણે 15 તારીખે ગાંધીનગર ટ્રેક્ટર રેલીનું જે આયોજન કરેલું છે એમાં જોરદાર ખેડૂતોને મોરબી જિલ્લામાંથી 250 થી 300 ટ્રેક્ટર લઈને પહોંચવાનું છે। આપણે સરકારશ્રીને આપણે ઘેરવાનું છે કે ભાઈ તમે નવી એસઓપી બનાવો અને પછી ખેડૂતના ખેતરમાં પોલ નાખવા આવો। ત્યાં સુધી ખેડૂતના ખેતરમાં પોલ નાખવા ન આવતા, આવી અમારી રજૂઆત હતી, પણ એ રજૂઆત કલેક્ટર સાહેબ કંઈ સાંભળવા માંગતા નથી। આપણે એવું કીધું કે નવી એસઓપી રાજસ્થાનની જેમ બનાવે અને પછી ખેડૂતના ખેતરમાં કામ ચાલુ કરે। તો એસઓપી બનાવી સરકારના હાથની વાત છે, તો સરકારને આપણે કહેવા માટે ગાંધીનગર 15 તારીખે બધાને જવાનું છે। બધાય ખેડૂતો ટ્રેક્ટર લઈને પોતપોતાનું પહોંચી જવાનું છે। જય જવાન જય કિસાન, જય જવાન જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। धरती हमारी माता है, धरती से क्या नाता है, धरती हमारी माता है, धरती से क्या नाता है, धरती हमारी माता है, जय जवान जय किसान। આપણે ડંકો વગાડવાનો છે। મોરબી જિલ્લાનો કિસાન સંઘર્ષ સમિતિના ઓછામાં ઓછા 250 થી 300 ટ્રેક્ટર થયા। આવા જો મિત્રો બધા તૈયાર છો ને?
માટે વાલભાઈ આંબલિયાએ, મહેશભાઈ રાજકોટીયાએ જે આવેદન આપ્યું છે એમાં પૂરેપૂરું સમર્થન આપી અને 15 તારીખે આપણે 14 તારીખના ટ્રેક્ટર લઈને બધાને નીકળી જવાનું છે ફરજિયાત. પોલ દીઠ જે વ્યક્તિના નામ છે એ બધાને ટ્રેક્ટર લઈને નીકળવાનું છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, 14 તારીખે નીકળવાનું, 15 તારીખની તૈયારી રાખજો. અને હવે તો આપણે એને સરકાર સામે જ લડવું પડશે. તંત્ર આપણી જોડે જે વર્તન કરે છે એ જોતા એવું લાગે છે કે સરકારને કહેશું તો જ તંત્ર આપણી સાથે કામ કરશે, બાકી તંત્ર અત્યારે કંપનીનું થઈને કામ કરવા માંગે છે, આવું આજે સ્પષ્ટ અમને દેખાય એવું છે. આપણે આહવાન જે કરેલું છે એને સમર્થન આપી દો અને હવે લડી લેવાનું છે. યુદ્ધ એ જ કલ્યાણના શબ્દનો ઉપયોગ કરી લ્યો અને તાકાતથી 15 તારીખે આપણા મોરબી જિલ્લાના ઓછામાં ઓછા 300 ટ્રેક્ટર ઉપર થવા જોઈએ. મિત્રો 2000 ટ્રેક્ટર ગુજરાતની ગાદીને હચમચાવવા માટે ઓલ ગુજરાતમાંથી આવવાના છે. તેમાં મોરબીનો આપણો સિંહ ફાળો રહેવો જોઈએ. આવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે. મિત્રો મહેશભાઈ રાજકોટિયા, પાલભાઈ આંબલિયા, જયેશભાઈ પટેલે જે આહવાન કરેલું છે એ આહવાનને સાર્થક આપણે બધાને થઈને કરી બતાવવાનું છે. સોશિયલ મીડિયામાં બધા કામે લાગી જાવ, પોતપોતાના મિત્ર સર્કલના ટ્રેક્ટરની તૈયારી કરી લ્યો. 15 તારીખ ગાંધીનગર, ખાસ ભૂલાય નહીં મિત્રો, 15 તારીખ ગાંધીનગર સચિવાલય. આપણે આપણા આંદોલનનું જે રણસિંગું ફૂંકાર્યું છે એને આપણે આજે સ્વીકારી લઈએ છીએ. બોલો જય જવાન જય કિસાન. અહીં તમે મોરબીના ખેડૂતોને સાંભળ્યા. હવે મોરબીના ખેડૂતોએ જે પ્રમાણે કહ્યું એમ કે જો કલેક્ટર જબરદસ્તી આ પ્રકારે વીજપોલ નાખવાનો ઓર્ડર પસાર કરશે તો તેના પડઘા સીધા ગાંધીનગર પડશે. અને ગાંધીનગરમાં જે 15 તારીખે ટ્રેક્ટર રેલીનું આયોજન થવાનું છે એ ટ્રેક્ટર રેલીમાં આ તમામ ખેડૂતો સહભાગી બનશે અને ત્યાં જઈને સરકારના કાનમાં આ પડઘા નાખશે કે તેમની મંજૂરી વગર, તેમની માલિકીના ખેતરમાં યોગ્ય વળતર વગર જો વીજપોલ નાખવામાં આવશે તો ખેડૂતો ચલાવી નહીં લે. હવે આખી ઘટનામાં ખેડૂતો જ્યારે ટ્રેક્ટર રેલી કરવાના છે એ ટ્રેક્ટર રેલીનું શું પરિણામ સામે આવે છે, કલેક્ટરો તો સાંભળવા તૈયાર નથી, જાણે એમને જનતાની કોઈ પડી જ નથી. ઇન્ટરવ્યુમાં બોલાતી વાતો ફક્ત વાતો છે, ઇન્ટરવ્યુ પાસ કરવા પૂરતી, કે એમને દેશની પડી છે, દેશના લોકોની સેવા કરવી છે. પરંતુ હકીકતમાં જ્યારે એસીવાળી ચેમ્બર મળે, જ્યારે ફૂલ એસીવાળી ગાડીઓ મળે, ત્યારે આ બધી વસ્તુ સાઈડમાં જતી રહે, ત્યારે સુખ સાહેબી પહેલી આવી જાય અને પછી દેશની જનતાએ ક્યાંય રહે અને એની સેવાય ક્યાંય રહે. હવે ખેડૂતો, કલેક્ટર અને સરકાર બંનેની સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. 15 તારીખે જ્યારે ટ્રેક્ટર રેલીનું આયોજન થાય ત્યારબાદ શું આખી ઘટના બને છે અને શું ખેડૂતોની માંગ પૂરી થાય છે કે કેમ તે જોવું રહ્યું. આખી ઘટના વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.